હા તે ભવનભાઈ આજ તો ઓશિતાના ઘણા ટાઈમ પછી ભૂલા પડી ગયા ને અમારા ઘર સુધી કઈ કામકાજ ને પછી અમસ્તા જ. આમ તો ઘણા વખતથી તમને મળ્યો નહોતો હા અને એક વાત મારા મગજમાં આવી ને તો મને એમ થયું કે દેવરાજભાઈ મળી લઉં અને વાત કરું. જો પછી એકબીજાના લેખ લખ્યા હોય તો વાત આગળ વધે. લેખ લખ્યા હોય એનો અર્થ એમ કે તમે કઈક વ્યવહારિક વાત લઈને આવ્યા છો. અરે આપણી દીકરી કેસરની વાત કરવા આવ્યો છું. હા એના હાટું છે ને એક છોકરો મને ધ્યાનમાં આવ્યો છે અને હા ઘરે સંસ્કારી છે, છોકરો દેખાવડો છે અને માણસો હારા છે. તો કાલ રાતે વાતમાંથી અમારે વાત થઈ ને અમે બધા બેઠા હતા તે એ ભાઈનું નામ આવ્યું મને મહેન્દ્રભાઈ નામ છે, આપણા ભાઈબંધ જ છે. તે મને હારું યાદ આવ્યું. મેં કીધું હા આ છોકરો તો કેસરને લાયક છે. તો મેં કીધું તમને આવીને વાત કરું. આમે કેસર હવે જવાન થઈ ગઈ છે, પણ આવી તો પડશે જ ને. દીકરી ઉંમર લાયક થાય એટલે મા બાપને ચિંતા હોય કે કેવું ઠેકાણું મળશે કેવું નહીં મળે. એટલે તમારી વાત તો હાસી છે. ને ભાભી હું તમને શું કહું, આમ ઘરે હારું મતલબ આમ કે બહુ પૈસાદાર નહીં પણ આપણી દીકરી ત્યાં સુખી થાય મારી ગણતરી એવી. હા ભગવાનભાઈ, માણસ છે ને પૈસાદાર ન હોય તો હાલે, પણ બસ ખોયરું હારું ને આબરૂ વાળું હોવું જોઈએ. અરે ભાભી તો મને ખબર છે આ કેસર જેમ તમારી દીકરી છે એમ મારી દીકરી છે ને. હું એને કઈ ખાડામાં તો નાખું નહીં. આ બધું જોઈ કારવીને તે નક્કી કર્યું. મેં જ્યાં વાત કરી નથી પણ આ તો મેં તો પહેલા તમને પૂછી લો તો તમારું શું કેવું છે. જો તમારી ગણતરી હોય તો હું ત્યાં વાત કરું. તમારી વાત તો મને મગજમાં બેઠી ભવનભાઈ. હવે તમે કહેતા હો તો હાસું જ હોય અને તમે કાંઈ નબળા ઠેકાણે નજર ઠેરાવો એવા માણસ નથી. કારણ કે માણસનો જીવન, એનો સ્વભાવ, એનો વ્યવહાર આ બધું જોતા ખબર પડી જાય કે આની પાસે ઠેકાણું કેવું હોય છે. પણ ભવનભાઈ મેન વાત હું તમને કહી દઉં જેથી કરીને તમે વાત હકારવામાં અટવાવ નહીં. હા હા તો બોલો તમારે. જવો મારી દીકરી કેસર ને તમે તો જોયેલી છે. મારી દીકરી કેસર એટલે રૂપ રૂપનો અંબાર હોય વાતે હોહરવી. ઘરનું કામ હોય કે વ્યવહારનું કામ હોય એકેય વાતે મારી દીકરી પાછી ન પડે. અને આમ જોવો હું એનો બાપ છું ને વખાણ કરું એવું નહીં, ગામમાં ગમે એને પૂછી લેવાનું. એટલે મારી દીકરીને છે ને તમે જે કીધું એ ઠેકાણું બરોબર છે, પણ જ્યારે સંબંધ પાકો થાય કે લગ્ન પાકા થાય તો મારી દીકરીને માથાના વાળથી પગની પાની સુધી જે હોનેથી મઢાવી દે અને પ્રસંગમાં મને ઓછામાં ઓછો 10 લાખ રૂપિયાનો ટેકો કરે એવા હગાની ઘેર મારે દીકરી દેવી છે. કારણ કે જુઓ મારે મારી દીકરીનો પ્રસંગ ધામધૂમથી કરવો છે. કાંઈ આમ ફળિયામાં નાનો એવો માંડવો નાખીને 10 હગાને તેડાવીને દીકરી નથી વળાવવી. મારે પ્રસંગ કરવો છે, ગામમાં કોઈ દીકરીનો ન થયો હોય ને એવો. એટલે મને જે ટેકો દે ને એવા ઘેરે મારે દીકરી દેવી છે. પણ દેવરાજભાઈ તમે આ માંગણી મૂકી એ વધારે મૂકી એવું નથી લાગતું? પણ મારી દીકરીને આમ તમે મારી દીકરી સામું જોવો, મારી દીકરી પ્રમાણે જ મેં માગ્યું છે. જો દેવરાજભાઈ વાત તમારી 100%ની છે, પણ તમને એવું નથી લાગતું કે તમે આ તમારી દીકરીના મૂલ કરતા હોય, આ તમારી દીકરીનો સોદો કરતા હોય એવું? તમારી સમજણમાં ફેર છે ભવનભાઈ. જો હું તમને સમજાવું, આપણે હક પણ થાય ને પાકા તો નાયતના ધારા ધોરણ પ્રમાણે અમુક ઘરેણું ગાંઠું તો દીકરાનો બાપ લાવે છે. હું કહું કે ન કહું, મેં ખાલી એનાથી થોડુંક જ વધારે માગ્યું છે. એટલે કાનનું એક જોડી ઘરેણું હોય, ડોકનું એક જોડી ઘરેણું હોય, પગનું એક જોડી ઘરેણું હોય. તો મેં એમ કીધું કાનનું 2 જોડી, ડોકનું 2 જોડી, પગનું 2 જોડી એમ. એટલે બહુ વધુ નથી, તમે સમજો. હા તમારી વાત હું સમજી ગયો, સારી રીતે સમજી ગયો. કારણ કે સમાજમાં રહી છે ને એટલે માણસના શબ્દો પડે ને ત્યાં માણસને ખબર પડી જાય કે કોણ કેટલામાં છે. જોવો દેવરાજભાઈ, હું તમને મારી સમજણ પ્રમાણે વાત કરું. તમે માગ્યું એનો વાંધો નથી, પણ આ તમારી માંગણી મને યોગ્ય નથી લાગતી. તો હાસું કહું ને તો કાલ સવારે ઉઠીને આખરે દીકરીને જઈને દુઃખ થાય અને પછી એ લોકો વાતો કરે કે દીકરી તમે વેચી છે, ત્યારે તમને પસ્તાવાનો વારો આવશે. એટલે હું એમ નથી કહેતો કે તમે માંગણી ખોટી કરો છો,
તમારી રીતે તમે કદાચ હાસા હશો, પણ આવી રીતે ભેવા વેલાને વાત કરીને તો વાત બને નહીં. અરે પણ ભવાનભાઈ, તમે મારી વાત ન સમજ્યા. તમે બધું મેં કીધું એ માથા ઉપરથી વયું ગયું. અરે કદાચ મારી દીકરીને માથાના વાળથી પગની પાની સુધી હોનાથી મડાવી દે તો ઈ ક્યાં મારે મારા ઘરમાં રાખવું છે? જાહે તો એની ઘેરે જ ને. હા, એ વાતે તમારી હાસી છે. કાંઈ વાંધો નહીં, હું વાત કરે મારી રીતે. વાત કરો. જવો, મેં ખાલી વાત મૂકી છે અને એ તો મારી દીકરી જે પ્રમાણે છે ને એ પ્રમાણે. અને હું ક્યાં કહું છું કે મને આ કરી જ દેવું પડશે. તમે સામેવાળાને વાત તો કરો, એને મંજૂર હોય તો તમ તારે મારા ઘરનો ડેલો ઉઘાડો જ છે. તમને યોગ લાગે થી મહેમાનને લેતા આવજો. કાંઈ વાંધો નહીં, હું મારી રીતે વાત કરીશું, પછી તો જેવા દીકરીને અંજર, બીજું તો હું. હા, સારું, હાલો ત્યારે રામ રામ. અરે પણ બેહો, સા પાણી પી. હવે સા પાણી એટલે નથી પીવા, હું જરાક ત્યાં વાત કરતો આવું અને એ હું જવાબ દે છે એ પછી વિચારીએ આપણે. હા, ફોન કરજો મને. હા, એ તો હું તમને ફોન કરી દઈશ, જો જોવા આવવાના થાય ને તો બરાબર. એ સારું. હા, જય શ્રી કૃષ્ણ બાબુ. હા, તમે હું કર્યું તમને ભાન છે કઈ? આ દીકરી વેચવા બેઠા છો કે હું? અને જો આવો તમારો સ્વભાવ રાખ્યો ને તો આમ નવા સોડી ઘરમાં કુંવારી બેઠી રહે. કોઈ પણ આ ઉંમરે આવતા 1000 વખત વિચાર કરશે. અરે મેં જે કર્યું એ બધું બરોબર જ છે. હા, બરોબર છે. આવા વેણ તમે કીધા છે એને તો આ માણા કઈ આપણો ઘરનો થોડો છે? કાલ હવારે આખા ગામમાં વાતો કરશે અને બીજા કોઈ એને બતાવશે ને તો એ ના પાડશે કે નહીં, આ કરવા જેવું નથી. અરે તને નો ખબર પડે. સાંભળ, અત્યારે જો હું દીકરીનું હક પણ કરી નાખું અને કાલ સવારે પરણાવીને હારે મોકલી દઉં તો પછી છે ને મારી દીકરી જિંદગીમાં સારું રૂગડું ન ભાળે, કોઈ જાતનું ઘરેણું ન ભાળે, કાંઈ નહીં. આ તો હક પણ કરતી વખતે હું મગવું અને ઈ ઘરેણું જે આવે ને ઈ ઘરેણું જ મારી દીકરી પાસે રહે. પછી તો રામવાલા કોઈ કાંઈ ન કરે. પણ ઈ એના જ ઘરમાં જવાનું છે તો આપણે ઉપાધિ શું કરવાની હોય કે ન હોય? અને જાહે તો એના ઘરનું સારું ને ખરાબ લાગશે ને આપણને શું છે? તમને 2-5 પછીનો આ કઈ ફાયદો થવાનો છે? મને વાંધો નથી, ઈ જે આપે ઈ દીકરીને આપશે, પણ આવી શરતું મૂકીને કઈ સોડીઓના લગ્ન નથી કરાતા. એ તને નો ખબર પડે દુનિયાદારીની. મારી વાતને તું સમજ. જો અત્યારે હું કાંઈ નો માગું ને તો ઈ લોકો હું એક નાક નમૂનો અને 40 રૂપિયા વાળું નાળિયેર ને માથે 1 રૂપિયો મૂકી અને મારી આ આભલા જેવી દીકરી આરે હક પણ કરી અને એને લઈને વયા જાય. હા, હાલો માયનું તમારી આભલા જેવી દીકરી છે, તમારી હો વાતે હોહરી નીકળે એવી દીકરી છે, પણ કોઈ આ ઉંમરે પછી ચડવા તૈયાર નહીં થાય તો એ દીકરીઓને કરશો હું તમે? તું જો મલકમાં હજી તો છે ને 100 માંથી 90 વાંઢા જ રખડે છે. બધું થઈ જાહે. જોઈ તો બટા મુંજાતી નહીં તું તારે. હું જે કરે ને એ બધું સારું જ કરે. આ તમે કઈ ઓલી વાત તો ન કરી મને. કઈ વાત? આ કઈક ઓલે મોવા કઈક છોકરીની વાત આપણે હલાવી કે શું થયું એમ? ભાઈ એ આપણા કાકાની આઈડી આવી એ લોકોને. લે તો ઈ આથી ખોલી નાખવાની હોય, એમાં શું મોટી વાત છે? આ કાકાના છોકરાની છે ને, હું જ્યાં છોકરી જોવા ગયા ને આપણે એના કુટુંબમાં હગાઈ કરેલી હતી, એક દૂરના સંબંધી છે, એ હગાઈ તૂટી ગઈ તો એ લોકો હવે આપણે અહીંયા થોડા કરે પાછા. એ રામ રામ મહેન્દ્રભાઈ. લે ભવનભાઈ, રામ રામ. રામ રામ. આવો આવો. પાણી કરતો આવો આવો. કેમ છે તબિયત પાણી હારા? અરે મોજે મોજ ગયો ની વાલા. હમણાં ટાઈડ બહુ છે પણ શાળો ફામ કહેવાય ને ફાઈટ હો. ટાઈડ તો પડે જ ને, હે? અને આપણે ખેડૂના દીકરા, ટાઈડ બાઈડ આપણને નડે નહીં હો. હા, તમે મને વાત કરી હતી ને ઝોણ બાબતની, હા, તો એક ઠેકાણું મળ્યું છે તો મેં કીધું તમને વાત કરતો હું. અરે આ તો હોના જેવી વાત કરી તમે. ફરમાવો. આ આપણે મોવાની બાજુમાં હા, ભાદરોડ અંદર કઈ જવાય ગામ? માળવાવ, ત્યાંની છોકરી છે, હા. દીકરી હારી છે, રૂપાળી છે. આ ભાઈને તો પાછું જેવું તેવું ગમતું નથી. એટલે મત યાર રૂપાડો કેવો છોકરી જોઈએ ને હારી. આ 2-3 ઠેકાણા એને બતાવ્યા પણ ક્યાંક હવે એને ગમતી નથી ને આ તમારે કઈક ઓલું તમારા કાકાનું આડું આવ્યું છે, હા. એની ના આવી જો ને, હા, આટી એવી છે ને. એટલે કાંઈ નહીં. હવે આ છે ને દીકરી હારી છે, ઘરે હારું છે,
પણ પણ હું પણ ક્યાં અટવાવશો? બોલો નહીં પણ. માંડીને વાત કરો ને. અટવામાં એવું છે કે એ ભાઈ જે છે ને દેવરાજભાઈ નામ છે એનું, અને દીકરીનું નામ છે કેસર. હા, પણ દેવરાજભાઈ થોડાક રૂપિયા માંગે છે. રૂપિયા માંગે? અરે તો કાંઈ વાંધો નહીં, 50,000 કે લાખ રૂપિયા માંગતે દઈ દેવું, એમાં અહીંયા શું મોટી વાત છે? એ લોકોનું ઘર થોડુંક આમ પસાદ છે. પસાત નથી, પણ ખાધે પીધે આમ થોડુંક કેવડાવે એવું છે. એટલે એની માંગણી એવી છે કે આ લગ્ન પ્રસંગ થાય ત્યારે થોડુંક એને ટેકો તમારે કરવો જોઈએ. જો તમારી પાસે જોગવાઈ હોય તો આપણે વાત આગળ વધારીએ, અને આ ઘરેના તો વ્યવહારે જ્યાં થતા હોય આપણે દેવા જ પડે ને. હા, એ તો સમાજની દ્રષ્ટિએ આપણે વ્યવહારે બંધાઈ તો છોકરીને ઘરેણા દેવા પડે, અને વેવાય પોગી નો એકતા હોય થોડોક ટેકોય દેવો પડે, દઈ દેવો. એ તો છોકરા વાળાની ફરજમાં આવે ને. કા હા, પણ છે ને જો છોકરી હારી હોવી જોઈએ, સંસ્કારી, કામે કાજે, અને પેલા તો છે ને અમારા દિયરને ગમવી જોઈએ. આ વખતે તો મને હોય 100% ભરોસો છે કે આ સોડી આને ગમી જાય, કારણ કે આની મને ખબર છે કે આને જેવી તેવી સોડી ગમતી નહીં. એટલે આ વખતે ઠેકાણું સારું છે. પણ થોડીક એની માંગણી હતી ને એટલે હું ખસકાતો હતો કે તમને વાત કરવી કે ન કરવી, કારણ કે ભાઈ ઘરેણાની વાતે કરી છે એને, હવે ટેકો કરવાની વાતે કરી છે. હવે ટેકો કેટલો માગી તો આપણને અત્યારથી ખબર હોય ને. એ તો આગળ જોઈ લેવું આપણે. હા ભવનભાઈ, જોઈ લેવું. અને આમ જો વિક્રમને અમારે પૂછવું પડે, એને જો છોકરી ગમી જાય ને તો તમ તારે એની જે કાંઈ માંગણી છે ને આપણે પૂરી કરી દેવું, બરાબર ને વિક્રમ? હા તો કાંઈ વાંધો નહીં, હું મારી રીતે એને ક્યાં મોકલી દઉં છું કે ભાઈ અમે આજકાલમાં જોવા આવી, તો જોવાનું ગોઠવી નાખીએ આપણે. કાંઈ હા, વાંધો તો નહીં. જેમ બને એમ વહેલું જ કરી નાખો ને, પછી જો આ મોસમાં ચાલુ થઈ જાય ને તો પછી નવરા નહીં થાય. હા તો કાંઈ વાંધો નહીં, હું મારી રીતે વાત કરી લઈ, પણ તમે થોડાક તૈયારીમાં રહેજો, કારણ કે ત્યાંથી વાત જ એવી રીતે આવી છે. ભવનભાઈ, એને કીધું નથી હમ. કે કેટલી લેવડ દેવડ કરવાની છે એમ? આમ તો જો ઉપાધિ કરવા જેવું કાંઈ છે નહીં, ભગવાનની દયાથી થોડું ઘણું છે અમારી પાસે. એ તો ભાઈ હવે અહીંયા બેઠક થાય ત્યારે વાત કરીએ કાંઈ. બાકી મને મારી રીતે વાત કરી છે, પણ એ શોખવટ નથી કરી, એટલે પછી બહુ કહેવાનો કોઈ અર્થ નથી. તમે એક બીજા જોઈ લો ને પછી આપણે બધું ખોડી લેવું, બરાબર? તો સારું, હાલો હવે હું રજા લઉં, મારે થોડું કામ છે. સાપાણી હવે સાટા નથી પીવો ને, આમે આજ મારો ગુરુવાર છે, હે એટલે આજ તો કાંઈ નહીં હાલે, પછી મળીએ. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ દેવરાજભાઈ, હા છે મહેન્દ્રભાઈ, અને મહેન્દ્રભાઈ જે મેં વાત કરી હતી ને આ દેવરાજ, હા, એમની દીકરી, આ છે એમનો નાનો ભાઈ વિક્રમ. પણ કેસર હા, ઈ ત્યાર થતી છે બટા કેસર. હવે અહીંયા મહેમાન આવ્યા છે, બે બધા બે ભવનભાઈ, તમે તો ઓળખો છો મારી દીકરીને. ભાઈ, આ મારી એકની એક દીકરી, આનું નામ છે કેસર. આ મારો ભાઈ, અને આનું નામ છે વિક્રમ. હા, તો ભવનભાઈ, તમે આ મહેમાનને અમારા ઘર લઈને આવ્યા, એ સારું કહેવાય. હું તો દીકરીનો બાપ છું, અને મારે ઘેરે જવાન દીકરી છે, તો બધાય નાતીલાનો અધિકાર જ છે કે જેની ઘેરે ઠેકાણું હોય મારે ઘેરે માગું લઈને આવે. પણ મેં વાત કરી એ તમે મહેમાનને શોખવટ તો કરી છે ને? હા, મેં મારી રીતે બધી ચોખવટ કરી લીધી છે. બાકીની જો દીકરા દીકરીને ધ્યાનમાં આવતું હોય તો પછી વાત આગળ વધારો, અને એકબીજા વેવાય એટલે તમારી રીતે વાત કરી લ્યો. હે, આમાં મારે તો કઈ લેતી દેતી કરવા નથી. આ તો તમારું બેનું સારું થાય એવું હું ઈચ્છું. હા તો કાંઈ વાંધો નહીં. બોલો દેવરાજભાઈ. હા, ભવનભાઈ મને થોડી ઘણી તો વાત કરી છે, અને મારા ભાઈને જોતા મને એવું લાગે છે કે તમારી દીકરી ગમતી હોય તો તમારી શું માંગણી છે બોલો, અમારાથી થાતું બધું કરશું. જવાબ મહેન્દ્રભાઈ, આ ભવનભાઈએ તમને બધી વાતની શોખવટ તો કરી જ છે કે આપણે વ્યવહાર કઈ રીતે કરશું. એટલે બહુ ઝાઝુ નથી, આપણી નાયતના ધારા ધોરણ પ્રમાણે જે કાંઈ હોય એનીથી થોડુંક એવું વધારે. પણ કાંઈ વાંધો નહીં દેવરાજભાઈ, જો આપણે
સમાજની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ દીકરીને જે દેવું પડે અને દીકરીનો બાપ કદાચ ન પોગી વળતો હોય ને તો આપણે એને થોડીક મદદ કરવી પડે. એમાં ક્યાં ખોટી વાત છે? હા હા, વ્યવહારે થતું હોય તો બધું કરવું જ પડે. અને આમે તે આ સંબંધ બંધાણા પછી વેવાય વેલાને એકબીજાની મજબૂરી હોય, એકબીજાને મદદ કરી દી તો એકબીજાનો ધર્મ છે. ઈ તો બધું બરોબર છે ભવનભાઈ, પણ હું એમ કહું છું કે આ જે નવો સંબંધ બંધાય છે એમાં જે એને વ્યવહારે સમાજના ધારા ધોરણ પ્રમાણે જે કાંઈ લાવવું પડે મારી દીકરી હાટું, ઈ હું શોખવટ કરવાની વાત કરું છું. હા, ઈ તો વ્યવહારિક વાત છે. ઈ તમે બે મળી તો તારે કરી લો, એમાં મને કાંઈ વાંધો નથી. એટલે જવો હું શોખવટ કરી દઉં. જો મહેન્દ્રભાઈ, ખોટું નહીં લગાડવાનું. હજી કઈ આપણે મગ ચોખા ભેળવી નથી દીધા. હા વળી, એમાં હું ખોટું લગાડવાની વાત જ નથી આવતી ને. હા. બોલો. આ મારી દીકરી કેસર હાટું કાનનું ઘરેણું 2 જોડી, હા હા, કાંઈ વાંધો નહીં, હાલો ડોકનું ઘરેણું મંગળસૂત્ર ને હાર 2 જોડી, હાલો. જો હાથના પાટલા 2 જોડી, જાડા ને પતલા, પગની પગની ઝાંઝરી જાડી ઈંઢોણી જેવી. હા હા, હવે આ તો બધું તમે જે ઘરેણું સડાવશો એ બધું તમારે ઘેરે જ આવવાનું છે, એટલે એમાં કઈ તમને નુકસાની તો છે નહીં. પણ આ બધું ઘરેણું સડાવ્યા પછી 10 લાખ રૂપિયો રોકડો તમારે મને પ્રસંગમાં ટેકો કરવો પડશે. મારે મારી દીકરીના લગ્ન છે ને ભાઈ ધામધૂમથી કરવા છે. કોઈ 25-30 માણસ તમે અને 50 માણસ અમે, અને અહીંયા નાનો એવો માંડવો નાખીને હું દીકરીને વળાવી દઉં, આવી મારી ગણતરી નથી. મારે તો ધવાડા બંધ ગામ આખું જમાડવું છે અને હારામાં હારો પ્રસંગ કરવો છે. 10 લાખનો ટેકો તમારે મને કરવો પડશે. દેવરાજભાઈ, આવો ખોટો તામઝામ કરવો એ વ્યાજબી નથી. અને હું તમારા ગામને દેખાડીને શું ફાયદો છે? અરે. આ તમારી દીકરી સુખમાં જાય ઈ તમે જોવો ને. પણ મારો ભાઈ, મારે તો પહેલો પ્રસંગ કહું કે છેલ્લો પ્રસંગ કહું, દીકરો ગણું કે દીકરી, હા મારે એક જ છે મારી કેસર, તો હું થોડું મોડું મૂકું. એ વાત તમારી 100%ની છે. આ દીકરી બધાને વાલી જ હોય. પણ દેવરાજભાઈ, આ આપણે પછેડી હોય ને એટલી હોડ કરાય. આમાં શું છે કે ઘણી વાર પછેડી લાંબી હોય અથવા ટૂંકી હોય ને તો નુકસાની આપણને જ થાય. જુઓ ભવનભાઈ, મારે દીકરી એવા ઘેરે દેવી છે કે જે મારા આ હીરાને પારખી શકે. એટલે મારે તો હાંસા ઝવેરીની જરૂર છે. હવે જો ઈ બધી સગવડ આ લોકોની પાસે હોય તો મારી દીકરીને આ દીકરો ધ્યાનમાં આવે જ છે. તમે કયો તે હકપણના ગોળ ધાણા ખવડાવી દો. ભવનભાઈ, હા દેવરાજભાઈની બધી શરત અમને મંજૂર છે. આમે તે મારા ભાઈને કેસર ગમે છે, કારણ કે મારે મારા ભાઈને પૂછવાની જરૂર નથી. બરાબર? એટલે તમારી બધી શરત અમને મંજૂર છે. 10 લાખ રૂપિયા રોકડા, અને અમે અહીં જાન લઈને આવીએ ત્યારે તમારે જે કાંઈ ખર્ચો થાય એ તમારે 1 રૂપિયો કાઢવાનો નથી. અને માથાના વાળથી પગની પાની સુધી તમારી દીકરીને સજાવી દઈ હોનેથી. બીજું તમારે શું જોઈએ બોલ? બસ બસ, આપણે એટલું બહુ, પછી ઝાઝુ મોઢું ન ફળાય. અને હવે જો આ બધી ગમતી વાત જ હોય તો હવે તમે આવ્યા સવો તો આપણે બધાય બપોરે ભેગા બેસી જમી લઈ. હું ગામમાંથી ગોર બાપાને બોલાવી લઉં, એટલે આપણે અહીંયા હકપણના ગોળ ધાણા ખાઈ નાખીએ, એટલે થાય બધું પાકું. બોલો શું કરવું? ભવનભાઈ, કાંઈ વાંધો નહીં, એ તો બધું વિચાર. જો દેવરાજભાઈ, તમે મને જે કીધું એ પ્રમાણે લેવડ દેવડ કરવા આવ્યો છું. હા તે કાંઈ નહીં, તમે જે વ્યવહાર કરવા આવ્યા હોવ એ કરી નાખો તો હું આગળ પ્રસંગની તૈયારી મળું કરવા. કારણ કે મારે તે જ્યાં ત્યાં બાના તો દેવા પડશે ને. તમારા માટે તો વ્યવહાર છે, પણ આમ ગણું તો મારા માટે તો લેવડ દેવડ જ થઈને. પણ હવે તમે રહ્યા દીકરીના બાપ, અને દીકરીનો બાપ જે કહે એ પ્રમાણે દીકરાવાળાને તો ફરજમાં આવે, ઊભું રહેવું પડે. તો જો આમાં રૂપિયા છે અને બીજા બધા આમાં છે. બરાબર? ગણવા હોય ને તો ગણી લેજો. અરે 10 લાખ રૂપિયા હું ગણવા બેહું, તમારે અહીંયા મારી સામું 2 દી સુધી બેહવું પડશે. ભરોસો રાખજો. હવે તમે હગા સવો એટલો તો ભરોસો મને હોય જ ને. એ શ્યાન નથી દેવી, તમ તાર લાવો.
100 ને 200 ને બધા મિક્સ બંડલ લાગે. હા હવે 500 ના તો બધા મળ્યા નહીં એટલે છેલ્લો લાવવો પડ્યો. હા, નકર તો કઈ જાજુ દેખાય નહીં, ના ના બરોબર પાળિયામાં છે. આવી જાય. હા, હા. ના ના હારું હારું. હવે તમે આવ્યા છો તો ખોટી થવાનો ટાઈમ હોય તો બપોરા કરીને જાયજો. ના ના અમે રહ્યા દીકરા વાળા, આમ તો જાજુ કઈ કરવાનું હોય નહીં, પણ આમ ગણો તો પ્રસંગ વાળો ઘર હોય ત્યાં કામે હોય ને, હા તો હા કામે હામટા છે. અને હવે આપણે લગ્નની તૈયારી નહીં કરવી પડે? હા હા તમે તૈયારી મળો કરવા. અને હવે પૈસા આવી ગયા છે તો હું તે મારી દીકરી કેસરને લઈને બપોર પછી મારે તે મવા હંગરિયા બજારમાં જવું છે. બધું કરિયાવર બધો ભેગો કરવો પડે ને. હા દેવરાજભાઈ, એ વાત તમારી સાચી. આપણું મહુવા એટલે મહુવાની હંગેડિયા બજાર. આમ ગણો ને તો આખા ગુજરાતમાં ફેમસ છે હો. એટલે આમ તો મહુવાનું બહુ મોટું છે, પણ વખત જાતા જાતા છે ને આ નામ છે ને બધાના મોઢેથી થોડું થોડું વયું ગયું. પણ વ્યવહારિક રીતે મારે તમને એક વાત પૂછવી છે. હા તો પૂછો. આ સાંજ જોડીને અમે આવીએ તો માણસ કેટલા આવીએ એમ, જેથી કરીને તમે અમારી વ્યવસ્થા હાંચવી શકો. હા હા આ તમે મુદ્દાની વાત કરી અને હું તમને કહેતા ભૂલી ગયો તો સારું છું તમે સંભાળ્યું. જુઓ અમારા ગામમાં મોટામાં મોટું ખોરડું, મોટામાં મોટું ફળિયું, ત્યાં મેં તમારા બધાના ઉતારાની વ્યવસ્થા કરી છે. અને ઓછામાં ઓછું આમ જુઓ તમે 500 માણસ આવજો. આ ઈ હાટું તો તમારી પાસે મેં 10 લાખનો ટેકો લીધો છે. અને હજી ઈથી માણસ વધતું હોય તો તમે કહેજો, આપણે તમતાર લેતી દેતી ઈથી વધારી દેવું થોડીક. આમ તો મારા બાપુ જયારે હયાત હતા ને, મોંબોદાર ખોરડું જ હતું અમારું. મારા દાદા સરપંચ હતા, પછી બાપુને કઈ આમાં રહ હતો નહીં એટલે એને કઈ આ બધું સંભાળ્યું નહીં વારસાગત. પણ આમ ગણો ને તો વ્યવહાર બહુ અમારા મોટા છે, એટલે ઝાઝા નહીં પણ 450 500 માણસ તો થાય. હા તો 450 500 માં તો તમતાર હું પોગી વળે. આમાં હું બધું ભેગું કરી દે. અને તમતારે 200 300 વધતા હોય તો તમતારે કોઈ વાંધો નહીં, પાછા 2 લાખ રૂપિયા દઈ જાયજો. ના ના એટલું બધું આપણે નથી કરવું, પણ મારે તે તમારું જોવું પડે અને થોડુંક પાછું અમારું જોવું પડે ને. એક તો જોવો તમને 10 લાખ રોકડા દીધા અને ઉપરથી આમ ગણવા જાવ ને તો તમારી દીકરી હાટું ઘરેણા અમે કરાવ્યા ને એ લગભગ 30 લાખે ભોગી ગયું છે. હા હા એ તો તમારા ઘરમાં જ આવશે. આમ જુઓ હવે તમારે રોકાવું નથી અને થોડુંક થાય છે મોડું, હવે હટાણું કરવા જવું છે તો હા. પછી ઓલી બજાર બંધ થઈ જાય. હા હા વાંધો નહીં, તમે હટાણું કરી આવો હા. કેસર દીકરી હાટું, અને જે જોતું હોય ને એ હંધુય લઈ લેજો. હા હાલો રામ રામ. રામ રામ. હા એ કેસરની માં, એ કેસરની માં જોખમ મૂકી દે ઘરમાં. જય માતાજી, ભલું કરજો. થઈ ગયા દીવાબત્તી એમ ને? હા ભાભી. હા હવે હું કહું છું કે સર હા કે જો લગ્નને હવે 12-13 દિવસ થઈ ગયા છે. હા તો હવે આપણે જો બધે હગાવાલામાં તમે લોકો આટોય મારી આવ્યા છો. હા. હા એટલે હવે આ બધું છે ને, આ ઘરેણા બરેણા જે કાંઈ પહેર્યું છે ને એ હંધુય મને આપી દે, એટલે હાસવીને પટારામાં મૂકી દઉં. અને હા બધા હવે છે ને નવા લુગડાય મૂકી દેજો. હવે 12-13 દિવસ સુધી તો સાજ શણગાર કર્યો છે, હવે કામે લાગવું પડશે ને. હા ભાભી, હા તમારી હંધ્યાઈ વાત હાસી. પણ મેં તો એવું સાંભળ્યું છે કે પારેવાના 5 દી પગ રાતા હોય. એ તારી વાત હાસી, પારેવાના પગ 5 દી રાતા હોય, પણ તો પારેવા કરતા તો હું હારી નહીં. આ તને 12-13 દિવસ છે ને મેં તને રાતી રાખી, હવે તો કામે જવું પડશે ને. હવે એટલે હું તને જે લુગડા આપું ને ઈ છે ને આ ઘરમાં પહેરવા માંડો, કારણ કે કામકાજમાં તો આવા કઈ નવા તો હારા ન લાગે. હે નામે જો આ ભારેમાં લુગડા છે તો પછી બગડી જાય ને. હા ભાભી, પણ આ મારા ઘરેણા છે ઈ તમે તમારા પટારામાં શું કામ મૂકો છો? હા મારા બાપુએ અસલ કબાટ દીધો છે, હું એમાં મૂકી દઈ. હા તારા બાપુએ તો ઘણું દીધું છે કા, ઈ વેમમાં ન રહેતી હો.
કે તારા બાપુએ આટલો ગાડું ભરીને કર્યાવર દીધો છે. ઈ હંધોય ખર્ચો છે ને અમે જ કર્યો ને અમારા પૈસે જ તારા બાપે લીલા લેર કર્યા છે. તારા બાપાએ છે ને ફૂટી કોડીએ દીધી નથી. પણ ભાભી આ તમે શું બોલો છો? કા તને તાર બાપાએ તને વાત નથી કરી કઈ? હે આ પગેથી ને માથા લગીને કોનેથી તને મઢી દીધી? હે રોકડો 10 લાખ રૂપિયા દીધો. આ એમાંથી તો તાર બાપાએ કર્યું હંધું. ભાભી ઈ તો હંધ્યાઈ વાત હાસી, પણ આ વાત તો તમારે ને મારા બાપાને થઈ છે ને, તો એમાં તમે મને શું કામ વસમાં લ્યો છો? હા તને વસમાં નથી લેતી. આ જેટલું અમે કરી દીધું ને એ ઉતારીને પાછું દઈ દે એટલે હાંસવીને મૂકી દઉં. વળી તાર બાપો માગશે કે લઈ તો બટા ઘરેણા, કારણ કે તારો બાપ લાલસુ તો છે જ. ભાભી જો હા તમે છે ને વાત બગાડો છો. હા તમે મારા બાપાને આવું ન કહો. હા મારા બાપાએ તો છે ને એની દીકરી હાટું હારું કર્યું છે. અને રહી વાત ઘરેણા સડાવવાની તો ત્યાં તો તમને કાંઈ વાંધો નહોતો. તો પછી હવે આ સંભળાવાનું તો ન આવે ને ભાભી. આ તારા બાપાએ છે ને તારી ભારો ભાર અમારી પાસેથી રૂપિયા લઈને તને વેચી નાખી છે. હા તને ખબર એ પડી ગઈ કે નહીં? હવે આ છે ને બધું ઉતાય, આ બધું દેવાનું છે પાછું. શું કામ ખબર છે? આ 20 લાખનું છે ને અમે દેણું કર્યું છે માથે, તો અહીંયા હંધુય ભેરું થયું છે. એમને એમ તું છે ને આ ઘરેણા ને નવા લુગડા પહેરીને ફરતી નથી. કા કેમ મોઢું પડી ગયું? આ બધો પેલા વિચાર કરવો તો તાર બાપાએ. હવે આ સાનું મને બધું ઉતાય અને વાડી ભેગી ની થા. હવે બહુ નખરા કરી લીધા તેન તાર બાપાએ. કઈ કહેવાનું બાકી છે હવે? હે તો લાવો હવે ઘરેણા ઉતારો. લાય હવે. કાઢવામાં એટલું વાર લાગે. હમણાં જૂના લુગડા લઈ આવું ને હટાહટ પહેરી લેજો, વાર નો લગાવતી. કામે જવામાં મોડું થાય છે ને કઈ આપણો બાપનું ખેતર નથી તે વાઈટ જોહે. હું આ મરતા મરતા કામ કરસ. હે આ હજી લગી નથી પતાવ્યું. એટલી વાર લાગે એટલા ખસરા ઉતરતા. ઊભી થા તું, ઊભી થા, ઊભી થા. ભાભી આ કેટલા વાસણ હતા તો ઉટકતા વાર તો લાગે ને. વાર છે નહીં લાગે? 2 કલાક વેલું ઉઠાય હા તો વાર નો લાગે. બધું છે ને ટાઈમે કામ પતી જાય. દાડિયાથી આવી હતી કાલ 7 વાગે અને હંધાય ઘરના કામ કરીને હુતી ને તો રાતના 11 વાગી ગયા હતા. એટલે આજ થોડુંક મોડું થઈ ગયું. એ 11 વાગે ને 12 વાગે ને હવાર સુધી કામે કરવું પડે બરાબર ને. ઉજાગરો થાય ને તોય છે ને વાડી ભેગીનું તો થઈ જ જવાનું. હું કામ તને ખબર છે? હે આ તું છે ને મારા દેરને પરણી નથી આવી. હા આ વેસાતી લીધી છે અમે તને. ભાભી હું છે હાંધો? અરે ઈ કામ તો કરે જ છે ને, અને ક્યાં તમને કામ કરવાની ના પાડે છે? હું કામ હેરાન કરો છો એને? જો વિક્રમભાઈ આમાં તમને છે ને હડ ન ઉજે. આ તમને ખબર નથી કે આ લગન કેમ પતાવ્યા છે? હા આ તમાર ભાઈને ને મને જ ખબર છે આ કેટલા વી હો થઈ છે ને ઈ. અરે એ વાત નથી, મારે તો ખાલી એટલું કેવું છે કે હજી અમારા લગ્નને દાડા જ કેટલા ગયા છે. આ થોડાક તો દાડા થયા છે અને તમે મારી પાસે તો એક કામ કરાવતા નથી અને કામ કરવાય દેતા નથી. જ્યારે કેસરની પાસે તો ઊંડલા ભરીને કામ કરાવો છો. કરાવવું પડે. હા હમણાં જ બોયલી હેન્ડરાઈસ હોય બેઠા એટલે તમને પૈણી નથી આવી. આપણે વેસાતી લઈ આવ્યા છે ને. હા એના બાપને 10 લાખ રૂપિયા આપ્યા. ભાભી જો હું હંધુય ઘરનું કામ કરું છું. તમે જે કીધું ને હંધુય કરું છું. હા આવા કડવા વેણ બોલવાનું રહેવા દ્યો. તારા બાપે શીખડાવ્યું અમને કે કડવા વેણ કેમ બોલાય. હા બાકી અમને કોઈ હરખ નથી થતો બોલવાનો. આ શીખવા મળ્યું કે આવી રીતે છે ને વેસાતી દીકરીઓ બાપ વેસે છે એમ. સમજાણું? વાડી ભેગી ની જા. હા ભાભી હું વહી જઈ, પણ આમ જો આ ન્યા છે ને હા ખડ વાટવા ટાણ મારા હાથ છે ને બહુ સોલાઈ જાય છે. તો મારે છે ને એક દાંતેડું ને પસેડી જોતી હતી. લે કરો વાત. દાંતેડી ને પસેડી જોતી હતી. તાર બાપે કઈ વધવા દીધું
કે હવે ઈ લઈને દઈએ અમે તને. તારા બાપાએ છે ને અમારી માથે દેણું કરી દીધું, દેણું. કોઈ ઘેરે જય શ્રી કૃષ્ણ હોવ ને. એ હા, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો અહીંયા આવો. કેમ છો બેટા? હા બાપુ સારું છે. હા હા. આવો આવો, આવો. કેસર પાણી ભરતી તાર બાપા હાટુ. જા જા મારો દીકરો. હે, જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યો, સુખી રહ્યો. બેહો બેહો. ખાવામાં તકલીફ નથી પડી? અરે ના ના. આ તો વાંધો નહીં. આ કેવરાવી નો દેવાય હે? આ તમારો સમય હામાં મોકલો તું. હા હા લા. બેટા આ મોઢે હે ને ડાગા છે આવા. હા નાના બાપુ, હા હવારનું હંધુય કામ કરતી હતી ને, હજી જ મારે નાવાનું બાકી છે. અને તમને તો ખબર છે, હા મને છે ને પાણી બદલો થાય ને એટલે હારું નો રીએ. પણ તમારે કેમ અહીંયા આવવાનું થયું? હા બેન, આ હું છે મારી દીકરીને પરણાવીને હારે મોકલી તે પછી આ પહેલું પરબ આવે છે સોઈથ, તે એક બાપ હોવાના નાતે મારે દીકરીનું તેડું કરવા આવવું પડે ને, તે આવ્યો છું. હા 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 કઈ વાંધો નહીં. અરે પેલું પરબ છે અને પેલું પરબ હંમેશા દીકરી બાપની ઘેરે જ મનાવે. તમ તાર લઈ જાવ કેસર ને, વાંધો નહીં. હા હા હારું. આ મહેન્દ્રભાઈ ક્યાં વાડીએ છે? હા આમાં એવું છે ને કે હમણાં પાદરની જમીન વાળા દાડિયા બહુ છે કપા વીણવાના. હા હા. તે બેન મહેન્દ્રભાઈ ને પૂછવું પડે એમ હોય તો તમ તારે પૂછી લેજો. અરે ના ના, તમ તારે મોટા ભાઈ છે ને કાંઈ નહીં ના પાડે. લેવી હોય તમ તારે કેસર ને લેતા જાવ. હા હા. તો બટા આપણે છે ને બપોર કેડેની પહેલી બસમાં જ નીકળી જાય ને તો દી આઠમાં સુધીમાં આપણે ઘેર પોગી જાય, તો તું ત્યાર થઈ જાય. હા બાપુ. હા, અને બેન અઠવાડિયું રોકા હે હો મારી દીકરી. હા તે વાંધો નહીં, ભલે ને રોકાતી. હા અને ભાભી હું શું કઉ છું, ઝડપથી જમવાનું બનાવી નાખો ને એટલે બપોર પહેલા જમવાનું બની જાય ને જમીન આ લોકો નીકળીએ કે. હા હા હારું. કાંઈ વાંધો નહીં. તો તું બે બટા અહીંયા તાર નાના બાપા પા. ના ના હું બનાવું રોજ. લઈ ગ્લાસ લઈ બે થોડીક વાર વાતું કે હું બનાવી નાખ. બટા કેમ છે તબિયત પાણી? તને સારું તો છે ને? આમ હોરવે તો છે ને અહીંયા? હા હા બાપુ, મને સારું છે. અને મને તો છે ને આપણા ઘર કરતાંય બહુ જ હોરવે છે. હા તો સારું લે બટા, તારા મોઢેથી આ વાત સાંભળી મારા જીવને નિરાશ થઈ ગઈ હો. સારું સારું લે. હું શું બટા મેં તને કીધું એમ તારે અઠવાડિયું 10 દી અહીંયા રોકાવાનું છે એટલે ઈ પ્રમાણે તું કપડાં લઈને બપોર કેડ ત્યાર થઈ જાય. હા બાપુ. મોટા ભાઈ, શ્યામજી કાકાનો ચીતુ આવ્યો હતો. હા આપણે એની પાસેથી જે આ 5 લાખ રૂપિયા લીધા હતા ને એનું વ્યાજ લેવા, તો હા તમે પૈસા આપો ને તો હું એને આપી દઉં. હા વિક્રમ, લેણાનો ધણી લાઈટ ગમે તે પૈસા માંગી શકે. તું સારી રીતે જાણશે, તારા લગ્નને હજી કઈ ઝાઝા દાડા થયા નથી ને, હવે પૈસા કેવી રીતે ચૂકવવા? હા લેણાના ધણી લાઈટ કર્સ હોય ને. હા એટલો ખર્ચો થઈ ગયો છે. હા આ તમે બે ભાઈ નો હોવ ને આ કેટલાક ને જવાબ દેવા? ભાઈ જાણું છું સારી રીતે, લેણા વાળા તો આવે જ ને, માથે જેટલું કરી મેલું છે, વાળ જેટલું લેણું થઈ ગયું છે આ વિક્રમના લગ્નમાં. હવે માંગણી જેવડી મોટી કરી હતી તો શું કરવું? આનો કે મેળ નહોતો પડતો, અને મેળ પડે ને એને ગમતી નહોતી. તા કરસ ઉતારવું તો પડશે ને. ઈ કઈ મને નથી આપતા કાકા ને મામા ને બાપા ને થાતા. ભાઈ ઉતરી રહે, હવે ધીરે ધીરે ઉતારશું. કયા ઉતરશે? હ 10 લાખ રૂપિયો છે હો, અને આ હોનું કરાયું એનું નોખું. આ તો કઈ ભડાકે નહીં દઈ દે કોઈ લેણા વાળો. લ્યો કરો વાત. તમને કઈ હળ હુજે છે વિક્રમભાઈ? હેડ તો બીજી હું છે ભાભી. હા કાંઈ નહીં તોય આપણે લગ્ન વખતે 20 તોલા હોનું 10 લાખ બીજા એટલે 30-35 લાખ રૂપિયા માથે થઈ ગયા છે. હા જન્મને આપણે લઈએ ને તો આ દેણું સુકવાય એમ નથી. તો શું કરવું? કઈ જમીન બાપ દાદાની થોડી વેચી નખાય છે લેણા હાટું થઈને? એક કામ કરો, હા આ બે ભાઈમાં તો કઈ બુદ્ધિ છે નહીં. છે બુદ્ધિ છે પણ રસ્તો દેખાવો જોઈએ ને. આટો મારવા ગઈ. બુદ્ધિ હતી ને તો અહીંયાના લગ્ન થયા, નકર નો થાત. એ મૂકો ને હંધુય, તમે શું કહેવા માંગો છો ભાભી? સીધું કયો નહીં એટલે ખબર પડે. અહીંયા હું એમ કઉ છું આ જેટલું આપણે ઘરેણું સડાવ્યું છે હા 20 લાખનું, બરાબર 10 લાખ તો રોકડા આપ્યા, ઈ તો કર્યાવર આવી ગયો. હા
તો આ 20 લાખનું આપણે છે ને ઘરેણું પાછું બેસી નાખીએ. આ જે કઈ ઘડામણની મજૂરી એ છે એ કઈક 2-3 લાખ રૂપિયા ઓછા આવશે, બરાબર? તો એ તો આપણે કામીને દઈ દેવું. ભાઈ એટલા તો આપણે દેણામાંથી મુક્ત થાય. પણ ભાભી હજી અમારા લગ્નને વખત જ કેટલો ગયો છે. આમ આપણે ઘરેણા વેચીએ યોગ્ય તો ન ગણાય ને એમ. તો આ રૂપિયા આપણે જે દેણું કર્યું એનું વ્યાજ ભેરે રાખવાનું એમ. એવું નથી કેતો, પણ હજી 5-7 મહિના જવા દો ને પછી વેચ નાખશું. જે કરો વાત, કોઈ દી ઉસીના નહીં આવી આમાં. વિક્રમભાઈ, જેટલું કામી છે ને વ્યાજ વાળાના જ પેટ ભરે રાખવાના. તો તારું કહેવાનું એમ થાય છે કે ઘરેણા વેચી તો અડધું લેણું ઉતરી જાય એમ? પોણા ભાગનું ઉતરી જાય, અડધું નહીં. તો પણ કેસર વહુને તો પૂછવું પડે એને ને. પૂછવાનું હોય, આપણે સડાયું ને આપણે વેચવું, એને બાપાએ દીધું કઈ? હા, અને બાપાએ તો એક હળીનો ટુકડો નથી આપ્યો, બધું આપણા આ ખર્ચે એના તો બાપનું કર્યું. ઘરનું હોય તો બરોબર છે કે આપણે ના દઈએ, પણ એના બાપનું છે જ નહીં કઈ. વાત તો તારી સાચી છે, કાંઈ વાંધો નહીં. હાલ, તારી વાતમાં હું મંજૂર છું. તને કેમ લાગે વિક્રમ? સારું, તો તમને જેમ યોગ્ય લાગતું એમ કરી નાખો. બીજું તો હું આમ હું છે, માથા ઉપરથી ઘણો ખરો ભાર હળવો થઈ જાય. અને સારો વખત આવશે ને ત્યારે પાછું કરાવી દેવું થોડું પણ ઘણું. કરાવશો ને, કોણ ના પાડે? સારો વખત આવે તો પણ આ અત્યારે બધાના મોઢા બંધ કરવા ને ઈ આકરા છે. જો આમાં ઉપાધિ એ વાતની છે કે કેસર વહુને ઘરેણું સડાવવા હાટું થઈને તારી ભાભીની ગળામાં સારું ઘરેણું નથી રહ્યું. આ ખોટું પહેરીને રખડે છે, જોઈ લે. આ નજર સામે છે કે ખોટું તો એ બોલતી નથી. મારું તો હોયરું ભાઈ, આ વિક્રમભાઈ નું ઘર બંધાઈ ગયું ને ઈ જોવાનું હોય. સારું, હવે જે થયું ઈ. પણ હવે તમને જેમ યોગ્ય લાગે ને એમ કરજો. હું જાઉં છું ગામમાં, થોડું કામ છે. હવે પેલા બેહો, હું સા બનાવી આવું. પછી જાજો નિરાંતે બે ભાઈ વાત કરો. બેટા કેસર, હવે કેટલીક વાર છે? હમણાં બસ ચૂકી જાવું તો ત્યાં ટાઈમે નહીં પહોંચી. હાલ હવે. હા બાપુ. ત્યાર થઈ ગઈ, બધું સંભાળી લઈ લીધું ને? જો બેટા, તને હાહરીએ મોકલું ને તે પછી મને છે ને અહીંયા ક્યાંય હોરવતું નથી. પણ હવે હું કરું? દીકરીઓ તો હાહરીએ શોભે ને. વાર આવે, તહેવાર આવે, તું પિયરે આંટો આય, એ બધું તો બરોબર છે. અને આજે આ લગ્ન પછી તું પહેલો આંટો આવી, તો હવે તું તારા હાહરે જાશો તો તારે જે જોતું હોય એ મને કે તો એ હું તને લઈ દઉં. કારણ કે છે ને આ તું પહેલો આંટો આવીશો ને એટલે હાહરીએ તારે ખાલી આંખે ન જવાય. ન કરો તારા દેરિયા જેઠિયાની તને મેણા બોલશે. તો તારે જે જોતું હોય ને એ મને કે એ હું તને લઈ દઉં. બાપુ, અમારા હાહરિયામાં છે ને કોઈ વાતની કમી નથી. પણ હા શું કહું ને, હા તમારા હાહરિયા વાળા પાસેથી તમે એટલું બધું લઈ લીધું છે ને કે એની પાસે હવે કઈ વૈધું નથી. એટલે બેટા તું કેવા હું માંગશો? સો બાપુ, મારી પાસે હંત હોય છે, પણ મારે ખાલી છે ને એક વસ્તુની ખોટ છે. હા બોલ ની બેટા, બોલ. જે વસ્તુની ખોટ હોય ને બોલ બેટા, અમે તારા મા બાપ છે. હો, તું જે કે ને એ અમે તને લઈ દેવું. તું તારે કે બાપુ, હા તમે છે ને અરે દાઈસો તો બહુ બધો દીધો છે, પણ હું જે દાડીએ જાઉં ને તે મારી પાસે એક વસ્તુની ઉણપ છે. બસ એક વસ્તુ નથી મારી પાસે. તું દાડીએ જાશો? હા બાપુ, હા તમે છે ને મારા હાહરિયા વાળા પાસેથી એટલું લઈ લીધું છે ને કે તમે દીકરી વડાવી નથી પણ વેસી નાખી છે. અરે બેટા, આ તું હું બોલશો? હાસુ જ કહું છું બાપુ. હા તમે મારા હાહરિયા વાળા પાસેથી હંધું લઈ જ લીધું છે, તો હવે એ સુકવવા હાટું હા તમારી દીકરીને દાડિયુસ કરવી પડે ને. હા, આ દીકરી આપણી હાસુ જ કહે છે. એને તમે વડાવી નથી પણ બેસી નાખી છે. બાપુ, હા હું પેલું પરબ કરવા આવી છું, અને જો તમારે મને કંઈક દેવું જ હોય ને તો બાપુ
મારે એક જ વસ્તુની ખોટ છે. હા બેટા બોલ, તું જે કે ને એ હું તને લઈ દે. બાપુ, મારે છે ને એક પસેડીને એક દાંતેડું જોઈશે. હા, હું દાડીએ જાઉં છું ને તે બાપુ મારા આ હાથ છે ને એ સોલાઈ જાય છે. એટલે તમારે દેવું હોય ને તો પસેડીને દાંતેડું દ્યો. મારે એની બહુ જરૂર છે. જોઈ લીધું ને પરિણામ? બહુ સમજાવ્યા હતા કે દીકરી છે, કોઈ સામાન નથી કે વેચી નાખો. હવે હવે એનું દુઃખ તો આપણે જ ભોગવવાનું ને. દિયો દિયો હવે જે માંગે છે ઈ. બાપુ, હા શું કહું ને તો આજ છે ને મને બહુ અફસોસ થાય છે કે હું તમારી દીકરી છું. બાપુ, હા તમારા લીધે અમારા હાહરિયા વાળા કરજદાર થઈ ગયા છે. લેણદારની લાઈનું લાગે છે ઘરે. એ ઘરની વહુ હોવાને નાતે ને એક પત્ની હોવાને નાતે મારી ફરજ આવે છે કે હું દાડીએ જાઉં અને અમારા હાહરિયા વાળાની બને એટલી મદદ કરું. બાપુ, મારે પસેડીને દાંતેડું જોઈશે. આપો મને પસેડીને દાંતેડું. મને માફ કરી દે બેટા, હું તારો ગુનેગાર છું. અરે મારી ભૂલના કારણે તારે આ બધું વેઠવું પડે છે. રૂપિયાની લાલચમાં આવીને મેં તારા વિવાહ નથી કર્યા, પણ તારા હારિયા વાળાની હારે તારો સોદો કરી નાખ્યો. અને આ બધું મારી દીકરીને જિંદગીનું બધું સુખ મળવું જોઈએ. મારી દીકરીને હું હોનાથી મઢાવી દઉં, પણ એ બધું મારી ફરજમાં આવતું હતું અને મેં તારો ગેરલાભ ઉઠાવી આ બધું તારા હાહરિયા વાળા પાસે માગ્યું. બેટા હું તો તને સુખી જોવા માંગતો હતો, પણ આ તો બધું ઊંધું થઈ ગયું. જો મને ખબર હોત ને કે મારી આ ભૂલના કારણે તારે એટલું વેઠવું પડશે તો હું તને પાણી બાણી પીવું છે માવડિયું? હે અરે મારી હામું જોયા વગર નહીં હાલે. કા આપું શાંતિ રાખ ઘડી. હા, પાણી પીવું છે મને ખબર છે એટલે જ હામું જોવે છો. આ જો રિહાઈ ગઈ. ભવનભાઈ, દેવરાજભાઈ, રામ રામ. બેહો. આમ આ બાજુ આમ આજ વસિતાના ભૂલા પડી ગયા. કા આમ નિમાણા હોય એમ? હવે તો તમારે આમ લીલા લહેર છે. આ દીકરીને પરણાઈ દીધી એટલે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છો. અને બીજું, પૈસા ટકાની હવે તમારે કઈ ઉપાધિ નથી. વેભાઈ પાસેથી 10 લાખ રૂપિયા તો લીધા છે, તો પછી આ મોઢું કામ ઢીલું છે, નિમાણું થઈ ગયું છે? શું કઈ તકલીફમાં છો? ભવનભાઈ, હું તમને એક મીઠો ઠપકો દેવા આવ્યો છું. ઠપકો દેવા? મને? કા મને એનો તમારે ઠપકો દેવાનો છે? મારી દીકરી એના હાહરિયામાં સુખી નથી. દેવરાજભાઈ, તમારી દીકરીને દુઃખ છે એમ? પણ એ લોકો તો માણસો હારા છે, એનું ખોડું ખાનદાન છે, અને વિક્રમ છોકરો હારો છે. આ તમારી દીકરીને મારઝૂડ કરે છે કાંઈ? હે તો પછી દખ કઈ વાતનું છે? જો મારઝૂડ કરતા નથી, હાંસવે સારી રીતે, તો પછી બીજું દુઃખ એનું હોય. ભવનભાઈ, મારી દીકરી રોજ સવારે દી ઉગે ને ત્યાંથી પારકાના ખેતરોમાં દાળિયું કરવા જાય છે. દાડિયો કરવા જાય છે એમ ને? પણ હવે તો જો ભાઈ, તો એના ઘરનો પ્રશ્ન છે. આ થોડી ફેર કફર હોય તો ભાઈ મને દાડીએ જવું પડે, અને આ તો આખું ગામ જાય છે, જેને તકલીફ હોય નથી જતા.
આ આપણા ગામમાં ઘણા જાય છે તેમાં થઈ શું ગયું એ તો એના ઘરની ફર પ્રમાણે છે અને દાડિયું કર્યામાં કાંઈ નવાઈ નથી તો આ વાતનું કાંઈ દુઃખ લગાડવાનું ન હોય. પણ મારી દીકરીના હાહરિયા વાળાનું કહેવાનું એમ છે કે તારે તારા બાપના પ્રતાપે દાડીએ જવું પડે છે. એના હાહરિયા વાળાનું નહીં, પણ મારું કહેવાનું એ જ છે દેવરાજભાઈ, આ જે પણ કાંઈ થઈ રહ્યું છે ને એ હંતુ તમારા પ્રતાપે જ છે અને તમારી જ દેન છે. ખોટું ન લગાડતા દેવરાજભાઈ. પણ તમે જ્યારે હું તમારે ઘરે હકપણની વાત લઈને આવ્યો ને ત્યારે તમે જે માંગણી મૂકી હતી ને ત્યારે મેં તમને સમજાવ્યા હતા. આ શું કહું ને દેવરાજભાઈ, તો તમે દીકરી પરણાવી નથી વાલા, તમે દીકરીને વેચી નાખી છે. અરે દીકરીના રૂપિયા લેવાય? દીકરી તો અનમોલ રતન છે દેવરાજભાઈ, એના મૂલ ન કરવાના હોય. અને તમે બાપ થઈને તમે તમારી દીકરીના મૂલ કર્યા છે. હા, તમે જેટલું એની પાસે હતું એ બધું તો માગી લીધું વાલા. તમને ખબર છે અટાણે એ લોકો દેવામાં છે. મને સમજાતું નથી કે આ દીકરીઓના બાપ એટલો બધો દાયજો માગે છે હું કામ, હું કરવો છે? અને તમને તો ખબર છે ને કે પરણીને તમારી દીકરી ઈ જ ઘેરે જવાની છે, તો પછી ન્યા તો એને હા વેઠવાનું જ ને. પવનભાઈ, હું મારી દીકરીની વાત સાંભળીને એટલો બધો ભાંગી ગયો છું ને કે હવે મારેથી આવા કડવા વેણ સહન નથી થતા. મારા ભાઈ, હું તમારી પાસે મોટી આશા લઈને આવ્યો છું. હું મારી કરેલી ભૂલને સુધારવા માંગુ છું, પણ મને રસ્તો નથી દેખાતો. પવનભાઈ, મારી દીકરી તમારી તે દીકરી સમાન જ છે. તમે એવું સમજો કે અત્યારે દુઃખ મારી દીકરીને નહીં પણ તમારી દીકરીને છે. તમે સામેવાળાને વાત કરો. હું મારી બધી ભૂલ કબૂલ કરી કહેતા હોઉં તો હું એના પગ પકડી લઉં, માફી માગી લઉં, પણ મારી દીકરી આવી પારકી વેઠું કરવા જાય ને એ મને ગમતું નથી. તો આ વાત દેવરાજભાઈ, તમે જ્યારે દીકરીના મૂલ કર્યા ને ત્યારે તમારે વિચારવાની હતી. અરે તમે તો 100 ઘાટના પાણી પીધા છે. જો તમારી જેવો માણસ દીકરીઓના મૂલ કરશે ને તો આ ધરતી ઉપરથી ધર્મ વયો જાય. એ તમને ખબર છે? તમે અટાણે મને કહેવા આવ્યા છે કે દીકરી મારી નહીં પણ તમારી છે. હું તો કહેશે ને મારી દીકરી સમજુ છું. જ્યારે તમે દીકરીના મૂલ કર્યા ને ત્યારે મને એક વાર તો એમ થઈ ગયું છે કે હું ખોટી જગ્યાએ આવી ગયો. પણ કહેવાય ને કે આ તો એના લેખ લેખાય છે. અને જો તમને હાસા દિલથી પસ્તાવો થતો હોય તો હજી તમારી પાસે એક રસ્તો છે. જો તમે એ કરો ને તો કદાચ કેસર દીકરીનું દુઃખ દૂર થઈ જાય. અરે ભવનભાઈ, તમે જે કયો એ કરવા તૈયાર છું. મારી દીકરીથી વધારે મારે આ દુનિયામાં બીજું કાંઈ નથી. તમારી પાસે હું બહુ મોટી આશા લઈને આવ્યો છું ભવનભાઈ. તમે મને નિરાશ નહીં કરતા. જુઓ દેવરાજભાઈ, તમે એક પળનો વિલંબ કર્યા વગર દીકરીના હારે જાઓ. જઈ તમારી ભૂલનો પસ્તાવો કરો, એની માફી માગો. તમારી દીકરીના હારિયા વાળા પાસે તમે જે લીધું છે ને, જો તમારથી બને એમ હોય ને તો એને પાછું આપી દો. અને બીજી વાત એ કે ત્યાં જઈ વેવાઈની માફી માગી લેજો. કારણ કે આ શું કહું ને તો મહેન્દ્રભાઈ છે ને એ ખાનદાની માણસ છે. એના ભાઈની ખુશી માટે એણે માથે કરજ જ કર્યું છે. હું એને સારી રીતે ઓળખું છું, પણ આજ લગી એણે મને એકે વાર એમ નથી કીધું કે તમે મને કવામાં ઉતાર્યો. આને કહેવાય ખાનદાની. તમારી વાત હું બધી સમજી ગયો ભવનભાઈ. હવે હું ઘણી વાર વાત નહીં જોઉં. મને સમજાઈ ગયું છે કે જે માણસ દીકરીઓનો રૂપિયો ખાઈને એ ક્યારે સુખી ન થાય. અત્યારે જેમ હું પીડાવું છું ને એમ કોણ જાણે દુનિયામાં કેટલાય પીડાતા હશે. જો હજી હું મોડું કરીને તો મારા મર્યા પછી મારો આત્મો એળે જાહે. દેવરાજભાઈ, તમે હાસું કીધું.
તમારી જેમ બધાય પીડાતા હશે, પણ જો તમે ત્યાં જાઓ અને છે ને દિલ ખોલીને બધી વાત કરો. મહેન્દ્રભાઈ દિલાવર માણસ છે, મને વિશ્વાસ છે ઈ તમને માફ કરી દે. મને એ વાતની સમજણ પડી ગઈ છે ને, એ જ મોટી તકલીફ છે ભવાનભાઈ. સામેવાળા એ તો બધી એની ખાનદાની દેખાડી અને મેં નકરી નીચતા. સામેવાળાની મારા વેવાઈ મહેન્દ્રભાઈની સામે નજર મેળવીને હું કેમ વાત કરે? મારો પગ નથી ઉપડતો ભવાનભાઈ, તમે મારી તકલીફને સમજો. સો દેવરાજભાઈ, ભૂલ કરી છે તો ભોગવવાની હિંમત રાખો. હા છે ને, ભૂલ કર્યા પછી એને સ્વીકારવી ને એ જ મોટી વાત છે. હા, તમારા આંગુડા મને બધું કહે છે. હિંમત કરીને એકવાર જાઓ. મને ખબર છે એ ખોડું તમને ખાલી હાથે પાછા નહીં આવવા દે. જાઓ. કેસર તો ખરા ઠેકાણે જ ગઈ છે, પણ હવે તમે વેવાય થઈને ખરા ઠેકાણે જાઓ. સીતારામભાઈ, સીતારામ. આ તું કેસરને દાડીએ મોકલશો? કા કઈ વાંધો છે? અરે પણ લગ્નને હજી થોડાક દિવસો જ થયા છે, ત્યાં તું એને દાડીએ મોકલવા માંડી. તો હું થઈ ગયું? આજ નહીં તો કાલ એને વરગવું તો પડશે જ ને કામે. હ, લગ્ન કરીને તો હું આવી છું, નહોતી વર્ગી ગઈ? પણ એમ નહીં, આ તારામાં ને એનામાં ફેર છે. હવે ઈ નાની એવી દેખાય છે, આ બિચારીને હજી તો મહેંદીનો રંગે નથી ઉતર્યો, એમ ગણ ને તો એ હાલે. ઈ ભલે નાની એવી દેખાય, પણ એના બાપાએ તો મોટું ફાયડું તું રૂપિયા હાટું. જો આપણે એના બાપાની વાત નથી કરવાની, જે વ્યવહાર થઈ ગયો ને એ થઈ ગયો. આપણે ઘરેણા વેચી નાખવાના છે ને તે વાત કરી કે નહીં, એમાં અડધું પોણું લેણું ઉતરી જાય ને બાકી બધું કમાઈને સૂકવી દેવું. ઈ તો કરવું જ પડશે ને. મહેન્દ્રભાઈ, અને દેવરાજભાઈ, રામ રામ. રામ રામ ભાઈ. તમે આમ અચાનક? હા ભાઈ, આવવું પડ્યું. હરસ પડી ગઈ મારી, એટલે હું હવે દીકરીનો બાપ હોવાના નાતે મારી ફરજ બજાવવા આવ્યો છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. દેવરાજભાઈ, તમે દીકરીના બાપ છો જાણીએ જ છે, ને હજી તમારે કઈ લેવાનું બાકી રહી ગયું હોય તો કહી દો, માથે થોડુંક લેણું વધારે. મહેન્દ્રભાઈ, તમે મને હવે હાવ નિશા જોયું ન કરો. સમાજમાં ક્યાંય હું ઊંચું ઉપાડીને હાલી એગો એમ નથી. કોઈ ગામમાં કે સંબંધીમાં હું કોઈની હારે નજર મેળવીને વાત નથી કરી શકતો. એટલે તમે ભલા માણસ મારી તકલીફને સમજો અને આવું વાકું ન બોલો. આકું નથી બોલતો દેવરાજભાઈ, પણ તમે સારી રીતે જાણો છો, તમે એક બાપ થઈને તમારી પેટ જણેલ દીકરીના મોલ કર્યા છે. અરે આવું તો છે ને, કોઈ દીકરીનો બાપ એનો દુશ્મન હોય ને તોય ન કરે. આ તમે વિચાર તો કરો, જે દિવસે આવી રીતે દીકરીઓના મોલ થવા માંડશે ને તે દીકરીઓ ભગવાન આયા ધરતી ઉપર મોકલવાનું જ બંધ કરી દે હે. મહેન્દ્રભાઈ, હું અત્યારે બહુ ઝાઝું બોલી શકું એમ નથી. મારી દીકરીની આ દશા જોઈને મારું કાળજું ફાટી ગયું છે. મારી દીકરી પારકાની વેઠું કરે ને એ મારાથી નથી જોવાતું. દેવરાજભાઈ, અમારે તે તમારી દીકરીને દાડીએ મોકલવાનો કોઈ શોખ નથી, પણ તમે સારી રીતે જાણો છો, રૂપિયા કઈ મારા ઘરમાં નહોતા ભર્યા. આ 20-30 લાખના દાગીના, 10 લાખ રૂપિયા રોકડા, અમે કઈ એટલા બધા ખમતીધર ખોરડા વાળા નથી. આ માથે લેણું કરીને જ અમે બધું કર્યું છે. અને હજારો હાથ રળે ને તો લેણું ઘટે, નકર તો વધતું જાય. દેવરાજભાઈ, આ જેમ આ તમારી દીકરી છે ને, એમ જ અમારા ઘરની લક્ષ્મી છે. અમે એને હેરાન કરવા નહોતા માંગતા, પણ આ તો તમારી આંખ ખુલે ને એટલા માટે આ બધું અમે કરતા હતા. આ સમાજમાં ઘણાય તમારા જેવા લાલસુ હોય છે, પણ વાહેથી એને ખબર હોતી નથી કે આ રૂપિયા લઈ તો લીધા, પણ વાહેથી દીકરી હારે જાહે ત્યાં એને કેટલી હેરાનગતિ થાય ઈ એને ખબર હોતી નથી. અને હાસુ કહું ને દેવરાજભાઈ, તો તમારી દીકરીની આવી હાલત છે ને એના જિમ્મેદાર અમે નથી, ક્યાંક ને ક્યાંક તમે જ છો. આ વાત તમે સારી રીતે જાણતા જ હશો. હા, તમારી વાત હાસી છે. હું કબૂલું છું મારા ભૂલને, કે મારા મોઢેથી જે વેણ નીકળ્યા, મેં જે માંગણી કરીને
એ બધા મારા વેણ મારી દીકરીને દુઃખ બનીને ભોગવવા પડ્યા છે. મને નહોતી ખબર કે આનું આવું પરિણામ આવશે, પણ હું કબૂલું છું આમાં તમારો કોઈ વાંક નથી, તમારો કોઈ ગુનો નથી. તો મારે તમને શું કહેવું? આ બધી પરિસ્થિતિનો અસલ ગુનેગાર તો હું જ છું. સીધી વાત છે કે મેં જેટલા બધા રૂપિયા માંગ્યા, આમટા ઘરેણા માંગ્યા, તો માણસ તો માથે લેણું કરીને જ લાવે ને. અને લેણા કરીને જે મોટા મોટા પ્રસંગ કરે ને, પછી એ બધા લેણા ચૂકવવામાં દીકરીઓને ભાગીદાર તો થવું જ પડે. પણ મહેન્દ્રભાઈ, જુઓ, તમે ના નહીં પાડતા. હું આ રૂપિયા તમને પાછા દેવા આવ્યો છું. મારે નથી આવા દીકરીના રૂપિયા જોતા, કે નથી મારે દીકરી હાટુ મોટો દાયજો જોતો. અરે દેવરાજભાઈ, હા તમે કેવી વાત કરો છો? આ રૂપિયા મેં તમને એટલા માટે આપ્યા હતા કે મારા ભાઈનું ઘર બંધાય, નહીં કે પાછા માંગવા માટે. આ રૂપિયા અમારે નથી જોતા. મહેન્દ્રભાઈ, આ રૂપિયો મારી દીકરીનો રૂપિયો કહેવાય. મારે આ રૂપિયો નથી જોતો. જો આ રૂપિયો હું લઈ લઈને તો મારા માથે મોટો કલંક લાગશે. મારા મર્યા પછી મારો આત્મો એળે જાહે, મારો ભાવ બગડી જાહે ને મારી દીકરી કોઈ દી સુખી નહીં થાય. હું ખાલી મારી દીકરીને સુખી જોવા માંગુ છું. તમે સમજો મારી વાતને. હું જાણું છું કે આ રૂપિયા તમે દેણું કરીને જ લાવ્યા છો. મને કોઈ સવાલ ન કરો તમે મહેન્દ્રભાઈ. બસ મારા માથેથી લાગેલો આ કલંક છે ને, એ ધોવામાં તમે મને મદદ કરો. તમે મારા સંબંધી છો. તમે આ રૂપિયા લઈ લો, નકર હું ક્યાંય ઊંચું ઉપાડીને હાયલા જેવો નહીં રહું. મારા માથે જે કલંક લાગ્યો છે ને, એ ધોવામાં તમે મારી મદદ કરો. નકર આ દુનિયાનો કોઈ બાપ મને માફ નહીં કરે. જો તમારી એકની નહીં, પણ સમાજમાં ઘણા લોકોની આવી માનસિકતા થઈ ગઈ છે કે દીકરીના ઘરના પૈસા લે છે, દીકરીના પૈસા લે છે, પણ એવું નથી વિચારતા કે જે પૈસા આવે છે ને એ દીકરીના જ આવે છે. કાલ સવારે એના ઘરમાં જ તકલીફ ઊભી થાય અને દીકરીને આખી જિંદગી સાંભળવું પડશે ને, એ અલગ. પણ તમે તમારી જે આ ભૂલ સુધારી ને એ બદલ મને તમારા પર ગર્વ થાય છે. હા બાપુ, હા હા, તમે જે પૈસા પાછા આપી દીધા ને એ મને બહુ ગમ્યું બાપુ. હાઈસ, મને હાસા દિલથી એમ થાય છે કે તમે મારા બાપ છો ને એનો મને ગર્વ છે. અને હું તમને વિનંતી કરું છું કે જેમ મારા બાપાએ મારા મૂલ કર્યા ને એમ તમે તમારી દીકરીના મૂલ ન કરતા, નકર તમારી દીકરી ક્યારેય સુખી નહીં થાય.